તો તેજસજી, આજના દિવસે ખાસ હવે તમારી ઓપ્શન રણનીતિ ક્યાં બની રહી છે? તો જેમ કે મારા ઓપનિંગ રિમાર્કમાં મેં જણાવ્યું કે 23,500નો એક સારો એવો સપોર્ટ છે આજના સેશન માટે, અને જ્યાં સુધી આ ઇન્ટેક્ટ છે થોડી એક રેલી થઈ શકે છે માર્કેટમાં. જે નેગેટિવ હતું એ મોર્નિંગમાં જ થોડું ઘણું ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. સો આપણે 23,700નો જે કોલ છે જે 56ની આજુબાજુ ચાલે છે, 50-55ની આજુબાજુ અક્યુમ્યુલેટ કરશું, અને એમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 20નો, અને પહેલો ટાર્ગેટ રહેશે 90નો, અને બીજો ટાર્ગેટ રહેશે 125નો. માઇનર એક રેલી આવી શકે છે આફ્ટર ટુડેઝ, જે હમણાં મોર્નિંગમાં જે સેલ ઓફ આવ્યા પછી એક થોડીથી રેલી આજે એક્સપાયરીના દિવસે જોઈ શકશું. તો આ કોલ મારફતે આપણે એમાં ટ્રેડ લઈ શકીએ. એટલે જો અહીંયાથી ખાસ કરીને તમે ધ્યાન રાખજો, ઘટાડે ખરીદદારીની સલાહ જે આપણને આજ સવારથી બનતી દેખાઈ રહી છે એ જ પ્રમાણે આપણે 23,700નો કોલ ઓપ્શન અહીંયાથી ખરીદીને ચાલીશું. 50થી 55ની વચ્ચે તમે અહીંયાથી ખરીદજો. અત્યારની ભાવ લગભગ 58-56ની આજુબાજુ ચાલી રહ્યો છે. ધ્યાન રાખીશું 50થી 55ની વચ્ચે જ્યારે તમને એક સારો પ્રાઇસ પોઈન્ટ મળે છે ત્યારે ખરીદો. 20નો સ્ટોપ લોસ રાખો. 90 અને 125 આ બે ટાર્ગેટ તમને આજના દિવસે આવતા જોવા મળી શકે છે. આજની જ એક્સપાયરીનો કોલ છે એટલે એને પણ તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાનો રહેશે. આગળ વધીએ અન્ય